હા, દીપકાનજી. જય સચ્ચિદાનંદ. જય જય સચિદાનંદ. બોલો બોલો ગીતાબેન. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણં. નમો અરિહંતાણં. નમો સિદ્ધાણં. નમો સિદ્ધાણં. નમો આયરિયાણં. નમો આયરિયાણં. નમો વજ્રાયાણં. નમો વજ્રાયાણં. નમો લોય સવસાહુણં. નમો લોય સવ્વ સાહુણં. એસો પંચનમુક્કારો. એસો પંચ નમુક્કારો. સર્વ પાવપણાસણો. સવ્વ પાવપણાસણો. મંગલાણં ચ સૌવેશે. મંગલાણં ચ સવ્યેસિં. અડમં હવૈ મંગલમ. પડમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. દીપકાનજી, ગીતાબેન તમે ફોલો કરજો. નિજ સ્વભાવ લઈ લઈએ આપણે. હા. હા, દીપકાનજી તમે નિજ સ્વભાવ બોલાવો. નિજ સ્વભાવ સે સદગુરુ. નિજ સ્વભાવ સે સદગુરુ. ગુરુ લઘુ સર્વજ્ઞ હૈ. ગુરુ લઘુ સર્વજ્ઞ હૈ. सूक्ष्मतमासित परम गुरु. सूक्ष्मतमासित परम गुरु. सत्यम निश्चय वन्द्य है. सत्यम निश्चय वन्द्य है. तेत्रिशकोटि देवगण. तेत्रिशकोटि दैवगण. विश्वहितार्थे स्वागतम्. विश्वहितार्थे स्वागतम्. जग कल्याणकयज्ञ में. जग कल्याणक यज्ञ में. मंगलमय द्यो आशीषम्. मंगलमय द्यो आशीषम्. शीत स्वरूपी मूर्तमोक्ष. शीत स्वरूपी मूर्तमोक्ष. गलती भूल को माफी दो. गलती भूल को माफी दो. व्यवहार सद्बुद्धि हो. व्यवहारे सद्बुद्धि हो. निश्चय में अभिवृद्धि दो. निश्चय में अभिवृद्धि दो. निश्चय में अभिवृद्धि दो. निश्चय में अभिवृद्धि दो. जय सच्चिदानंद. जय सच्चिदानंद. जय सच्चिदानंद. जय सच्चिदानंद.
સચ્ચિદાનંદ જય સચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચિદાનંદ જય સચિદાનંદ ગીતાબેન. જય દીપકાનંદજી, કોઈનો હજી પ્રશ્ન આવ્યો નથી તો કોઈ પદ લેવું છે તમારે કોઈ? હા, બોલો બોલો ગીતાબેન, તમારે કઈ બોલવું છે? હા, હું પૂછી લઉં. ઓકે, બોલો બોલો. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. જય નરેશભાઈ, સચિદાનંદ નિશ્ચયના પ્રતિક્રમણ અને વ્યવહારના પ્રતિક્રમણ વિશે થોડું વાત કરો ને. જોવાનું ચુકાય એ નિશ્ચયના પ્રતિક્રમણ અને એટલે કોઈ એક્ઝામ્પલ સાથે કહો ને તો ખ્યાલ આવે. નથી આવતો મારો અવાજ? મારો અવાજ સંભળાયો? હા, બરાબર સંભળાય. સંભળાય. તમારા બંનેનો અવાજ જોવાની બરાબર સંભળાય છે. ભૂલ, ઉપયોગની ભૂલ એ નિશ્ચયનું પ્રતિક્રમણ કહેવાય. અને વ્યવહારનું પ્રતિક્રમણ એટલે આ ગીતાબેનથી બધી ભૂલો થાય એના પ્રતિક્રમણ. કે જે ગીતાબેનના 9 કલમોના દોષ નથી. છે હા, એ વ્યવહારના પ્રતિક્રમણ. હમ. પ્રફુલભાઈ એટલે પ્રફુલમાં શુદ્ધાત્મા ના દેખાયા. પછી શુદ્ધાત્મા તો ડાહીબેન દેખાય. આવી તેમાં શુદ્ધાત્મા ના દેખાયા. એકવાર શુદ્ધાત્મા જોવાય તો જાય છે. એ કેવું કે કોઈ અથડામણ ના થાય એવું અંદર ફિક્સ હોય કે અથડામણ કરવી નથી એમ એટલે નથી કેતા, દાખલો આપ્યો, નિશ્ચયની ભૂલનો દાખલો આપ્યો. ઓકે, તમે હા એમ હા. કરો છો એમ નથી કેતો. હમ. શુદ્ધાત્મા જોવાનું ચુકાઈ જાય તે નિશ્ચયની આજ્ઞા ચુકાય એ નિશ્ચયની ભૂલ કહેવાય. એ નિશ્ચયના પ્રતિક્રમણ કરવાનું. હમ. ખબર પડી? હા. વ્યવહારની ભૂલ એટલે 9 કલમોમાં જે કોઈ કલમો તૂટે તો એના પ્રતિક્રમણ કરવાના. કારણ કે એ કલમ તૂટે છે સાથે સામાન્ય દુઃખ થાય છે ને કઈ નું કઈ, હા હા. એટલા માટે. હમ. બરાબર છે. બરાબર. બરાબર છે. બે જય વસ્તુ આપણે સચ્ચિદાનંદ. જોઈએ. આજે સારું. આખો ડિસ્ચાર્જ ભૂલવાળો છે. હા, બરાબર. બરાબર. એટલે સંજોગ માત્ર પ્રતિક્રમણ માંગશે. કારણ કે સંજોગ માત્ર અતિક્રમણનું કારણ છે. હમ. બરાબર. બરાબર. અને આજ્ઞા નક્કી કર્યા પછી મારે આજ્ઞા પાડવી છે કરી છે. આજ્ઞા પૂરી પડાશે નહીં આજે. હમ. કેમ? મન વણિકાયની એકતા નથી માટે. હા. એટલે એ પણ પ્રતિક્રમણ માંગશે સંજોગે સંજોગે. હમ. એટલે પછી આપણને નવરાશ કેટલી પડે છે તે જોઈ લેવાનું. બરાબર ને? એ સંજોગે એટલે તો પછી નવરાશની વાત જ ક્યાં રહી? હા, સંજોગે સંજોગે એટલે તો આખો દિવસ પછી આમાં જ જાય ને. કારણ કે આખો દિવસ તો તો છે જ કેટલા ને. સંજોગ. બસ એટલે એ જોવાય કરવાનું. એટલે પછી અપ્રતિક્રમણના પ્રતિક્રમણ કર્યા કરવાનું. હમ. ખ્યાલ હા. ભૂલો પ્રતિક્રમણ કરવા જોઈએ, પણ બધી ભૂલો પ્રતિક્રમણ થતા નથી. એટલે અપ્રતિક્રમણના પ્રતિક્રમણ. બરાબર. હમ. આજ્ઞા ચૂકી ગયા એના પ્રતિક્રમણ. એટલે આજ્ઞાનો સંજોગ વખતે નિશ્ચય ના થયો તેના પ્રતિક્રમણ. અને પછી આજ્ઞાનો નિશ્ચય કર્યો પણ આજ્ઞા પડાય નહીં. હા. એટલે આપણે ખબર પડે સમવાય નિકાલ ના થયો. ના થયું. હા. એટલે ત્યાં આપણે પ્રતિક્રમણ કરીએ. હમ. બરાબર. બરાબર છે.
પણ તમે કામે લાગી જાઓ, તમને કામ મળી ગયું આખા દિવસ 24/7, હમ બરાબર. પણ એવું રહેશે નહીં. એટલે આપણે વચ્ચે વચ્ચે થોડી બ્રેક લઈને શક્તિ ભેગી કરવાની, હા કારણ કે આજે એવું રહી શકે નહીં ને, બરાબર. હા એટલે નક્કી પ્રમાદનો ઘણું ભાગ છે આપણી ભૂલોના લીધેનું. દીપક આનંદજી નક્કી ઘણું કર્યું હોય છે કે નથી બોલવું નથી બોલવું, પણ અંદર જે ખૂચતું હોય ને એ બોલી જ જવાય છે. એ તો આ નક્કી કરે છે તે તમે છો, અને જે બોલી જાય છે તે અમે નથી. હા એટલે બે જુદા પડેલા છે, એટલે પ્રતિક્રમણ થાય. હમ નિશ્ચય કરનારો આજે તમે છો, અને હમ ખાલી થાય છે તે ગઈકાલનું છે. હા, આગળનું છે, હા આગળનું છે. એ તમે નથી, એ તમે નથી, એ તમારું નથી. હમ અને છતાં એમને સરખા કરવાની જવાબદારી તમારી. પછી જેમને જે થવાનું થાય, હું શું કરું એમ કરીને ના કરાય. હમ કારણ કે ગીતાબેનની જવાબદારી તમારી થઈ પડી છે. પડી ને, એટલે આખો દિવસ એવી રીતે જાય. હમ આપણો પરમાનંદ, આપણી પ્રસન્નતા જાય નહીં. ભૂલ મારી નથી, હમ ભૂલ જેમની છે તે પ્રતિક્રમણ કરીએ. એટલે મારી છે ને મારી નથી બંને થાય. વિજ્ઞાન સ્વરૂપે મારી નથી, જ્ઞાનના ધારક તરીકે મારી છે. બે બે લેવલની જાગૃતિમાં મૂક્યા છે ને આપણે. હા કારણ કે જે હું છે તે તો હું છે જ. એને કઈ પ્રતિક્રમણની જરૂર નથી, કારણ કે એ કઈ ભૂલ કરતા બી નથી. સમજાયું ને? હા એટલે કોઈ પણ અસર ના થવી જોઈએ. અસર થાય તો પેલા અસરનો ઉકેલ લાવો, કારણ કે અસરમાં વહી જાય ને તો પ્રતિક્રમણ પણ ના થાય. હા બસ એ આ સિચ્યુએશન થાય છે કે અસરમાં તમારો અવાજ નથી આવતો, કે આવે છે તમારો ધીમો આવે છે, નરેશભાઈ? ના બરાબર છે, ગીતાબેનનો અવાજ બરાબર આવે છે. તમારો ધીમો આવે છે દીપક આનંદજી, મારો દબાઈને અવાજ આવે છે? ના મને તો બંનેના મારો અવાજ અવાજ બરાબર આવે છે? આવે છે. દીપક બંનેના બરાબર આવે આનંદજી છે. દબાઈને આવે છે. આવે છે. બરાબર આવે છે. મને તમારો કેમ નથી આવતો? મને આવે છે તમારો. બરોબર. તમારો અવાજ દબાઈને આવે છે, આમ જેવું પેલા એકદમ ખુલ્લાથી નથી આવતો. હવે બોલો. જય તમારો અવાજ સચ્ચિદાનંદ. આવે છે, બંનેનો અવાજ આવે છે. મારો તો આવે છે, મને તમારો નતો આવતો. હવે આવે છે, ઓકે. હવે આવે છે. ઓકે, તો ખ્યાલ આવ્યો ને? હા એટલે હા આખો દિવસ ખાધા પીધા ઉઠતા બેસતા આપણી પ્રસન્નતા જવીને જોઈએ. પણ એ અને પ્રસન્નતા હોય એ પ્રસન્નતા જાય. નથી. હા, પ્રસન્નતા આખો દિવસ જવાની નહીં, જતી જ રહેતી હોતી હોય છે. કઈ પણ યાદ તે આવે હોતી જ એટલે નથી. પ્રસન્નતા જતી રહે. પ્રસન્નતા હોતી જ નથી કે જતી જ નથી. હોય પણ આવન જાવન ચાલુ હોય, કામ દરેક સંયોગમાં પ્રસન્નતા ના હોય કઈ. એટલા માટે સંજોગની જોડે કઈ લેવા દેવા નથી આપણને. હું અસંયોગી છું, એટલે આપણી પ્રસન્નતા જવી ના જોઈએ. આપણું કામ જે છે ને, આપણી પ્રસન્નતા એટલે નિશ્ચય સ્થિતિ શુદ્ધાત્મા છું તે. સમજાયું? હા અને વ્યવહાર દ્રષ્ટિથી હું ગીતાબેન છું એ જવાબદારી છે. હા સમજણ પડી? પડી. હા એટલે વ્યવહાર દ્રષ્ટિની જવાબદારી ચુકાય, વ્યવહાર દ્રષ્ટિની જવાબદારી ચુકાય તે આજ્ઞાધારીની ભૂલ છે. હું વિજ્ઞાન સ્વરૂપે પણ છું ને આજ્ઞાધારક તરીકે પણ છું. હા તે ખ્યાલ આવ્યો? હા વિજ્ઞાન સ્વરૂપે ક્યારે છું? નિશ્ચય દ્રષ્ટિથી શુદ્ધાત્મા છું તે.
એટલે કોઈ પણ જાતના પૂછા વગર હું પ્રસન્નતા પૂર્વક રહું છું બધા જ સંજોગોમાં 24 કલાક બાય 7. હમ અને ભૂલ થાય છે પછી જે રીતે કીધું કે વ્યવહારની ભૂલ થાય છે કે નિશ્ચયની ભૂલ થાય છે, એટલે આજ્ઞા જોવાની ભૂલ થાય છે કે વ્યવહારની ભૂલ થાય છે, એના પ્રતિક્રમણ કરવાના છે. હવે પ્રતિક્રમણ કરવાના કેમ? તો કે તમે નક્કી કર્યું કે પ્રતિક્રમણ કરવા છે ને, પણ એ બધા પ્રતિક્રમણ ગીતાબેન નથી કરવાના, એટલે કે હા નથી કરતા. હમ તમારો 100% નિશ્ચય છે, પણ એ 100% નિશ્ચય ગીતાબેનમાં દેખાતો નથી, નથી એટલે હા એ તમારા નિશ્ચયનું પરિણામ દેખાતું નથી. હમ એટલે આ પેલા સુબીરજી છે ને કે છે ટ્રાન્સમિશન लॉस के છે. हाँ, सुबीर जी उसको ट्रांसमिशन लॉस बोलते हैं. हाँ और समझ में आया? હા हाँ આયા. हाँ वो ટ્રાન્સમિશન લોસ એના માટે થાય છે કે આજે મન વણી કાયની એકતા નથી, Right. એટલે પ્રતિક્રમણ રહ્યું જ સંજોગ માત્રનું અને સંજોગ માત્રમાં આજ્ઞા પાલનનું. હમ ખબર પડી? હા એટલે જોયું ને એટલું આજ્ઞામાં રહેશો જ. એટલે આજ્ઞા પડાશે. પછી એમ ના કહેવાય કે આજ્ઞાનો નિશ્ચય એટલે આજ્ઞા, પણ આજ્ઞાનો નિશ્ચય એવો રહેતો નથી. હમ કેટલી ફાઇલ આવે ને તો બધું અંધારું જ થઈ જાય. નથી થતું એવું? થાય છે. એ મનમાં યાદ આવે તો અંધારું થઈ જાય છે. ખરું છે. પણ આ બધા આકારના હિસાબો એવા છે, એટલે આપણે એને બહુ સમજણથી પહેલા આપણે આપણી સ્વસ્થતા કરી લેવાની. હું દાદા ભગવાન જેવો શુદ્ધાત્મા છું, હમ બરાબર? આ વાક્ય બોલવાથી દીપકાનંદજી કેટલું સક્સેસફુલ થવાય કે હું આ જે વ્યક્તિ આપણને નથી ગમતી વ્યક્તિ યાદ આવે અને એના જેવો હું શુદ્ધાત્મા છું બોલવાથી એવું આમ બોલ્યા લાગતું. હા, બોલ્યા મેં ચાલુ તો કરી કેટલી છે વખત બોલ્યા? કેટલી વખત બોલ્યા? 2-5 મિનિટ. એ દંડો રાખો પોતાની જાત પે. જો આખા દિવસમાં કામ કેટલા કલાક કરો છો? જાગીએ ત્યાં સુધી, હા, જાગતા હોય ત્યાં સુધી. અરે ભાઈ એટલે એટલું બધું કામ, એ તો કામ ચાલુ છે, તો આ કામમાં 2-5 વખત. તો આના પરથી આપણે ખબર ના પડે હમ કે આપણી ગાડી ક્યાં જાય છે, આપણો નિશ્ચય કેવો છે, હા એ બધા પ્રમાણથી. આમાં એક જ વસ્તુ કે જ્ઞાન મળ્યું છે, પરમાત્મા યોગ મળ્યો છે, સમજવાનું બાકી છે. હમ સમજાયું એટલું વર્તાશે, જાણ્યું એટલું વર્તાશે નહીં. હમ સમજાયું એટલું વર્તાશે, હા એટલે સમજ કરવાનું. સમજણ ચારિત્ર ખુલ્લું કરે. એટલે અંદરથી એવું થાય કે આપણે બોલીએ છીએ કે હું દાદા ભગવાન જેવો શુદ્ધાત્મા છું, સિમંદર સ્વામી ભગવાન જેવો શુદ્ધાત્મા છું, તો એ બધા ભગવાન તો કેવળ થઈને બેઠા છે, પણ હું જેના જેવો કહું છું એ તો હજુ મારા જેવું જ છે, તો પછી એના જેવો શુદ્ધાત્મા હું કેવી રીતે? એમ અંદરથી આવો વિચાર આવે એમ. નહીં કરતા પછી હેરાન થજો, બીજું કઈ નહીં. આ માથું છે ને, માથું આપણને ઘણું બધું કરવા દેતું નથી. માથું ઘણું બધું કરવા દેતું નથી, એટલે સમજીને કરશો તો છૂટી જશો, અને નહીં સમજીને પણ હારીને કરવું પડશે. હમ ખ્યાલ આવ્યો? હા સમજાય? એટલે આ રીતે રાખવાનું. હમ આ બધા નિશ્ચય કાચા પડે છે ને, તેના આ બધા પરિણામ આવતા નથી. દાદાની વાતોમાં પણ આપણે વિકલ્પો કરીએ, એનાથી શું થવાનું? થઈ રહ્યું ને પછી તો કલ્યાણ જ. એવું નહીં? એવું હા જે
એક વસ્તુ સમજવાની, આ કાળમાં છે ને કોઈને આધીન થવું ગમતું નથી. હા બધાના બાપા થઈને ફરવું છે. બધા મારું સાંભળે, મારે કોઈનું સાંભળવાનું નહીં. હા એટલે દાદાએ આખું ઊંધું કર્યું. મારું કોઈએ સાંભળવાનું નહીં, હું બધાનું સાંભળું. બોલો, આટલો ફરક છે, નાનો સરખો. આવી વાત છે એટલે ખ્યાલ આવ્યો ને. હા એટલે હવે આ સમજણ સાથે આમાં એક વસ્તુ એવું પણ છે કે વાત જાણ્યા પછી વાતનો નિશ્ચય થવો પણ સહેલો નથી ને. હા વાત સાંભળ્યા પછી પણ અંદર બુદ્ધિ વિકલ્પો કરે છે. આવું તો કે હોતું હશે, આમ કરવાથી શું થાય? બોલ, તો હવે શું કરવાનું? સમજાયું? હા પાર્શ્વનાથ ભગવાનને 4 મહાવ્રત હતા. મહાવીર ભગવાનને 5મું મહાવ્રત મૂક્યું તો એમને પૂછવાય કે પ્રભુ પાર્શ્વનાથ ભગવાન તો 4 રાખ્યા, તમે 5 કેમ કર્યા? એ બધા દાદાજી કે હજી રખડે છે, હજી ઠેકાણું પડ્યું નથી. એટલે આપણે ચેતવાનું. હા બરાબર? બરાબર. હા હવે લાગી પડજો. હા ચોક્કસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ગીતાબેન, બીજો કોઈ પ્રશ્ન છે હજી? હે બીજો કોઈ પ્રશ્ન? हाँ છે પણ आप पूछी लेवा दो પછી પછી पूछो। ओके 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 जय सच्चिदानंद। सुबीर जी, आप अपना प्रश्न पूछिए। जय सच्चिदानंद दीपकानंद जी। जय सच्चिदानंद नरेश भाई અને સર્વે મહાત્માઓ। दीपकानंद जी, अभी अभी आपने बात किया संजोग मात्र प्रतिक्रमण मांगे છે, बराबर? तो इस बाबत में तो एक तो दादा की वाक्य है, जो प्रतिकूल संयोग आत्मा के विटामिन है और जो अनुकूल संयोग वो देह की विटामिन है। इसके साथ कैसे रिलेट करेंगे? मतलब जब अनुकूल संयोग आता है तब प्रतिक्रमण रह जाता है इंसान। अनुकूल में जो राग होता है ना, वहां तो खो ही जाते हैं, खो जाते वही वही मैं बोलता हूँ, जो उसमें प्रतिक्रमण की सवाल ही नहीं होता है, उसमें आता ही नहीं है मतलब मन में। क्योंकि राग की फाइलों में जागृति रहती ही नहीं है। आती है तब नहीं रहती है, रहती है तब नहीं रहती है, जाती है फिर भी नहीं रहती है। बराबर। और प्रतिकूल फाइल आती है ना, तब अंदर असर होने लगती है, संभव से निपटारा करना है, ये बहुत चिकनी फाइल है, बहुत परेशान वाली फाइल है। फिर संयोग के टाइम संयोग का धक्का होने से थोड़ी जागृति डिम हो जाती है, लेकिन जैसे वो गए ना फिर उसके पीछे प्रतिक्रमण के लग जाते हैं। लेकिन अभी एटलीस्ट उतना भी करेंगे ना तो बहुत अच्छा है, क्योंकि इतने उसमें आ गए ना तो फिर आखिर में वो राग वाली फाइल अनुकूल वाले में जाएंगे। अभी प्रतिकूल का संभव से निपटारा करो ना। तो पहला स्टेप, प्राइमरी स्टेप तो प्रतिकूल का था, पहले तो कर ही लेने का। राग वाली बाद में आएगा ऐसा। करेक्ट करेक्ट। और राग वाली फाइल है कितनी? कहाँ है राग वाली फाइल? बताओ ना, कहाँ है राग वाली फाइल? है कोई अनकंडीशनल राग? हाँ, अनकंडीशनल तो नहीं, कंडीशनल ही है। हाँ, अनकंडीशनल तो कुछ नहीं है, सब कंडीशन वाला ही है, सब द्वेष वाली ही है। खाली ऐसा है ना, जो लोग हमारा सुनते हैं ना वो अच्छा लगता है, बराबर, लेकिन हर बार हर चीज नहीं सुनते। तो इसके लिए फिर भी जो ऑब्वियसली प्रतिकूल वाली फाइल है तो वहाँ हमें फोकस करना चाहिए। उनका बहुत प्रतिक्रमण करो, उनके लिए तो खास बोलो, उनके जैसा ही मैं शुद्धात्मा हूँ करके। राइट। उनके प्रति का द्वेष भाव है ना,
थोड़ा ढीला पड़ेगा, नरम बराबर, होगा, राइट। फिर मजा आएगी। ये हमारी શારીરિક પ્રસન્નતા નહીં રહેતી ને उसका કારણ ही है, આપણી પ્રસન્નતા નથી રહેતી ને એનું કારણ જ આ બધી हाँ हाँ हाँ, અસરોમાં ને અસરોમાં જ હોઈએ અને પાછું રાઈટ, ભૂલી જવાય છે, પાછું ભૂલી જવાય છે કે હું શુદ્ધાત્મા છું. રાઈટ. સુબીરજી જોડે મને કાંઈ લેવા દેવા નથી, કોઈ જાતની કરતા કોઈ જાતનો કોઈ લેવા દેવા નથી અને પૂરેપૂરી રાઈટ, લેવા દેવા છે. બરાબર. નિશ્ચયથી લેવા દેવા નથી ને વ્યવહારથી પૂરી છે. બરાબર. ખ્યાલ આવ્યો? હા, એટલે અંદરથી વિતરાગ અને લેવા દેવાનો ભાગમાં જેટલા સિન્સિયર એટલા પ્રેમ સ્વરૂપ થાવ, સુબીરજી જોડે જ. બરાબર. સુબીરજી જોડેનું પ્રેમ સ્વરૂપનું આખું કેવી રીતે થાય એમની કોઈ પણ ભૂલ ચલાવી ના લો રાઈટ, અને એના પ્રતિક્રમણ કરો. રાઈટ. આ તો કેટલી બધી ભૂલો આમાં જતી નથી. રાઈટ. આપણે એમ કહીએ કે આપણાથી કેટલા લોકો ખુશ રહે છે કોઈ ખુશ તમારાથી? એ જ યાર્ડસ્ટિક છે ને, જે આપણે કેટલા હા. ભગવાનમાં પાકા છે. તમને બીજા પોતાના કેટલા લાગે છે એ જુઓ. અરે ડરી જવાય, આપણે ખાલી ડાય વાતો કરે છે થાય, પ્રશ્ન પૂછવા જે બધી વાત બરાબર છે, પણ લિવિંગ એસ્પેક્ટ, આ જ્ઞાનનું લિવિંગ એસ્પેક્ટ પર ફોકસ કરવાનું છે આપણે. કેટલા જોડે ફાવે છે, કેટલા જોડે કેટલા ગમે છે, બોલો. આવે ને ત્યાંથી લાગે આ માથાનો દુખાવો આવ્યો, હા, હવે આ બીજોડે શું કરવાનું. આપણે શું કહીએ કે કોઈ પણ આવે તો આપણે એક વાત બહુ સરસ કીધી છે દાદાએ, દરેકના આત્મા સંબંધી અમે સસ્પૃહ હોઈએ છીએ અને પ્રકૃતિ સંબંધી નિષ્પૃહ હોઈએ છીએ. હવે આ આત્મા સંબંધી સસ્પૃહ એટલે કેમ કરીને એનું કલ્યાણ થાય એ જ ફોકસ હોય. બરાબર. પ્રકૃતિના ભાગમાં એની જે કોઈ કમજોરી હોય, જે કોઈ ખામી હોય, તે સંબંધી એ દ્રષ્ટિ કરતા નથી, દ્રષ્ટિ કરતા નથી. એટલે કોઈ પણ આવે ને એમના પ્રત્યે એમને એવું કશું થાય નહીં, એમનો ઉલ્લાસ વધે. એક તો હું હતો શુદ્ધાત્મા, પણ હવે આ બીજા શુદ્ધાત્મા પણ આયા એમ કરીને. ખ્યાલ આવ્યો? હા, એટલે જીવતા ભગવાનને દર્શન ના થયા, રાઈટ. खबर है अपनी खबर पड़ी? हाँ, इसको मैंने अल्टरनेटिवली ये बोल सकता है, जब भी हमारा कुछ व्यक्ति साथ हमारा कुछ दुख होता है, क्या अप्रसन्नता रहता है, उसका मतलब हम लोग उसके अंदर शुद्धात्मा देखा है नहीं, हम उसका प्रकृति देखा है. मैं इसको उस रिजल्ट के हिसाब से ले सकते हैं. बराबर है, लेकिन हमारी प्रकृति के संबंध में निष्पृहता नहीं है, वही और आत्मा के संबंधी सस्पृहता भी नहीं है, दोनों नहीं है. हाँ हाँ, बराबर. इसके लिए अभी सोचो कि कैसा प्रतिक्रमण करना पड़ेगा. कोई चींटी को देखी, कोई कीड़े को देखा, कोई प्राणी को देखा, तो अभी हमें हमारे सामने आ गए तो हम देखेंगे ही जरूर से. तो दो दृष्टि से देखा, व्यवहार दृष्ટિ से ચીટી है, નિશ્ચય દૃષ્ટિ से શુદ્ધાત્મા. એટલે એવી રીતે કંઈક જોયું આપણે એમ કહીએ. હવે આપણે એમ કહીએ કે એ લોકોની યાત્રા કેટલી છે લાંબી, હજી તો કીડીમાં છે.
હવે કીડીમાંથી આગળ થતા 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 મનુષ્ય ક્યારે થશે, ક્યારે એ આવશે. પણ આજે આપણે એને બે દ્રષ્ટિથી જોયા ને, એનું બહુ ઉત્કર્ષ થાય છે, રાઈટ. ઉત્કર્ષ થાય છે. અહીંયા આપણે આ સમજવાનું છે કે આપણી દ્રષ્ટિ કેવી રીતે સ્વ પર કલ્યાણક થાય છે. રાઈટ. શુદ્ધાત્મા દ્રષ્ટિ, મારું સ્વરૂપ સ્વ પર કલ્યાણક છે, એટલે મારું પણ કલ્યાણ કરે અને સમાજનું પણ કલ્યાણ કરે. બરાબર. બિલકુલ. એટલે આ બધું શું છે, આપણે સમજ અંદરના સમજણના આંકડા નાખ્યા કરવાના, પછી એ સમજણના આંકડા જ કામ કરશે. બરાબર. કારણ કે સમજણના આંકડાથી નિશ્ચય પ્રબળ થશે, રાઈટ. નહીં ચાલે, બિલકુલ નહીં ચાલે. ખાવ તો કઈ શરમ નથી લાગતી, ભૂઈ જાવ છો તો કઈ શરમ નથી લાગતી. શાના માટે ખાધું, સૂતા શેના માટે, એ તો બરાબર છે ને. ખાધું શેના માટે, તો કે શરીર ટકે એટલે. સુવાનું શેના માટે, કે જાગ્રત અવસ્થામાં આપણે ઉપયોગ પૂર્વક રહીએ એટલે, નહીં તો બધું પ્રમાદમાં જાય, ઘેનમાં જાય, ઘેનમાં. બરાબર. બરાબર. એટલે આ સમજણ જ ફિટ કર્યા કરવાની, ઉઠતા બેસતા, પછી એ સમજણ કામ કરતી થઈ જશે. અને સમજણ કામ કરતી થશે. આપણે આ એક મેટર આપણે દાદાની લઈએ, કોઈના પૂતગલ માટે સંપૂર્ણ નિષ્પૃહ ભાવ, અને કોઈના આત્મા માટે સંપૂર્ણ સસ્પૃહ ભાવ. આના પર જ આપણે થોડું ઇન્વેસ્ટિગેશન કરીએ ને, તો આપણને એનો જવાબ મળે. જવાબ મળે એટલે આપણે ઉપયોગ ચૂકીએ નહીં, અને એમની ગમે તે ખામી હોય તે સંબંધી આપણે નિષ્પૃહ રહીએ. હવે દાદાનું એક આગળની વાત એવી છે કે દાદાને તકલીફ ના, કોઈ નિમિત્ત બન્યું હોય ને, બધા પૂતગલ પ્રત્યે એમની નિષ્પૃહતા જ હતી, અને આત્મા પ્રત્યે સસ્પૃહતા હતી. આ ખ્યાલ આવ્યો? જે દાદાને દુઃખનું કારણ બન્યા, નિમિત્ત બન્યા ને, એને નિમિત્ત તો જોયું, પણ સાથે સાથે એમનું કલ્યાણ કેવી રીતે થાય એ ચૂક્યા નથી. એટલે આપણને ખબર પડે આપણે કેટલા પગથિયા ચડવાના છે, અને કેમ ચડાતા નથી, તો કે સમજણ અધૂરી છે, સમજણ કાચી છે. સમજણને પાકી પાકી કર્યા કરીએ. એટલે ગમે ત્યારે ગમે ત્યાં એકાદ થર્મોમીટર, 2-5 એવા બેન્ચમાર્ક રાખવાના આપણે, થર્મોમીટર જેવા, કે જાણે એમ કહીએ કોઈ પણ પરિસ્થિતિમાં શું હું સ્યાદવાદની બાઉન્ડ્રી ક્રોસ કરી, મેં તે કરી ભૂલ, બીજું કઈ ને ભૂલ. સ્યાદવાદની બાઉન્ડ્રી ક્રોસ કરીને હવે તમારી કોઈ વાત સાંભળવાનો મતલબ થતો નથી. પહેલા પ્રતિક્રમણ કરો, ચોખ્ખું કરી નાખ. પછી કોઈ સફાઈ આપવાની જરૂર નથી, મેં આમ કર્યું ને તેમ કર્યું ને, એ બધો મતલબ નથી. જ્યાં સ્યાદ વાત તૂટે ત્યાં આપણી ભૂલ. એટલે આ રીતે પણ એ ભૂલ કહીને આપણે ભાર સ્વરૂપ નથી થવાનું. પણ હવે ભૂલ ખબર પડી ને, ચાલો આપણે શું કહીજો, તમને દાખલો આપું, બહુ સરસ છે. તમે કામ કરતા હતા, કે તમે ધંધો કરો, બે માંથી એક, કામ કરતા હોય કે ધંધો કરતા, તમને ઓર્ડર મળે એટલે ઇન્કમ આવવાની ને. આ નરેશભાઈને પૂછી આપ, અનમ્યુટ કરો. હા, તમને ક્યાં ગયા તો તમે જતા રહ્યા? બોલો. હા, તમને ઓર્ડર આવે, ફેટ બરાબર. ઓર્ડર આવે એમ, બરાબર. એટલે તમને ઇન્કમ થવાની ને. થવાની. બરાબર. તો એની પાછળ લાગી જાવ કે નહીં? લાગી જાય. હવે એવી જ રીતે અહીંયા એ દ્રષ્ટિ આપણે કેળવવાની છે. નિષ્પૃહતાની તો ખરી, પણ એ આવીને આપણે માથે પડે તો એ આપણે શુદ્ધાત્માના કસ્ટમર કહેવાય.
ઓર્ડર કહેવાય. એ શુદ્ધાત્માનો ઓર્ડર આપણે ફૂલફિલ કરીએ એટલે એનો સમય નિકાલ કરીએ તો આપણી શુદ્ધાત્માના ખાતામાં જમા થાય. હવે બરાબર આપણે વિચાર કરો ધંધામાં કેટલી આમ થાય કે અરે ઓર્ડર આવી ગયો એટલે આપણી પાસે 5 વર્ષનો જોબ છે, 5 વર્ષ લગી કોઈ પ્રોબ્લેમ નથી એમ કે. કરેક્ટ. હવે આપણે એમ કહીએ તો આપણા પાસે કેટલા વખત સુધીનો જોબ છે? લાઈફ ટાઈમ. હમ મોક્ષે જતા સુધીનો જોબ આપણને આપી દીધો દાદાએ. બરાબર. એટલે સમયે સંજોગે આપણી આ દ્રષ્ટિએ આપણે કેળવતા જઈએ અને એ દ્રષ્ટિથી આપણો ઉલ્લાસનો પાર નહીં રહેશે. બોલો, પછી ફાઇલ સામે કે ફાઇલ પ્રત્યે અવળી દ્રષ્ટિ નહીં થાય. કસ્ટમર હમણાં હંમેશા માથાના નથી હોતા. હોય છે. હમ કસ્ટમર ઇઝ બરાબર છે. ગોડ. હા, કસ્ટમર ઇઝ અ ગોડ. ઈ મગજમાં હોય. કસ્ટમર ઇઝ ગોડ, બરાબર. કસ્ટમર એટલે માથાની કઢી પણ. કસ્ટમર ઇઝ ગોડ એટલા માટે કહીએ છીએ કારણ કે તમને પૈસા લાવી આપે છે, બરાબર છે. પણ કસ્ટમર એનો માથાનો દુખાવ. હા પણ આ રીતે આપણે કમાણી નથી કરતા. જ્યારે ફાઇનલ પેમેન્ટની વાત આવે ને ત્યારે મગજમારી કરે. આ નતું ને આ નતું ને આ નતું એટલે આટલા પૈસા નહીં આપવું. આપણે બધું કામ કર્યા પછી આપણે કેટલી બધી લાચારી અનુભવીએ છીએ. આમ કરીએ તેમ કરીએ. પાછા આ બધા ભારતની માનસિકતા વાળા છે ને, બુદ્ધિ વાળા, એટલે કે એના થોડા પૈસા રહેવા જ દેવાના. 10% એટલે આપણે બીજો પરફોર્મન્સ. ઓર્ડર આપે ને 10% પરફોર્મન્સ બેંક ગેરંટી. વેલિડ ફોર 1 year. એનું શું મતલબ મને નહીં ખબર. 10% પૈસા આપણા બેંક ગેરંટી તરીકે રાખે, 1 વર્ષ પછી તમને મળશે પાછા. અચ્છા, એટલે 1 વર્ષ લગી આપણા 10% તો રહે જ હોલ્ડ અપ. હા, એટલે બેંક એઝ અ બેંક ગેરંટી તરીકે રહે. ઇફ ઇન કેસ કઈ રોંગ થાય, પ્લાન્ટમાં કઈ તકલીફ પડે તો તમારા 10% લઈ શકે. ઇફ યુ ડોન્ટ અટેન્ડ. એટલે એનો મતલબ એમ થયો, આ તો બહુ દિમાગ દોડાવું છું, કે તમારા જોબમાં તમારે એટલીસ્ટ 15 to 20% ઓર બિગર માર્જિન તમારે રાખવી જ પડે, કે પછી 10% ગયા ને તો તમારા છાતીના પાટિયા બેસી ના જાય. કરેક્ટ? બરાબર છે, પણ that is 10% ઓફ ધ ઓર્ડર વેલ્યુ ને. હા, એટલે અમારા કેસમાં 5% હોય છે. આ તો જસ્ટ એક્ઝામ્પલ માટે કીધું. ના, એ બરાબર છે, પણ કરેક્ટ ને. યસ. એટલે તમારા ધંધાનું કે પેલું શું કહેવાય, પ્રોફિટ માર્જિન તમારે એટલીસ્ટ 10 to 15, 20 પછી જે તમારી સિસ્ટમ હોય એ પ્રમાણે. સુબીજી હસે છે, પણ આ વિચારવાની વાત છે. હવે આપણે અહીંયા શું કરવાનું? એટલે આ રીતે આપણે રહીએ ને તો કસ્ટમરનો ફોન, અરે હું તો બીજો એક દાખલો આપું. અમેરિકા ગયો હતો ને સત્સંગ વખતે, તો એક જણની મોટર બહુ ચાલતી નહોતી એમ, એટલે રિયલી નહોતી ચાલતી. ને વચ્ચે પેલું રિસેશન ને બધું આવ્યું ને તો લોકોની હાલત બહુ ખરાબ હતી. મોર્ગેજ કેવી રીતે ભરવાનું, બેંકનું બધું જે બધું. તો એ બહારની નજીક જ બેસેલા હોય, એટલે પેલી નાઇટ વિન્ડો હોય ને મોટલમાં, જરા કઈ ખકડાટ થાય ને તો તરત ઉભા રહીને આવી નાખે કે મેં હેલ્પ યુ કરીને. પછી જોયું તો કોઈ પ્રાણી ગયું હોય ને એનો ખકડાટ થયો હોય. મેં એમાં જોયા છે બોલો. એટલે એટલું બધું ડેસ્પરેશન, એટલી બધી તકલીફ. હવે આપણે ફાઇલો માટે રાહ નથી જોતા ને, કે ફાઇલ આવો ભાઈ મને ઓર્ડર આપ કે હું મારા સામેથી આવે. શુદ્ધાત્માના ખાતામાં જમા કરું. એ શાંતિ કાકા ત્યાં હશે છે, બોલો, સામેથી બા આવે હશે. છે. પણ બોલો, હવે આપણે આખી જો આપણે આ દ્રષ્ટિ આમ ફેરવી દીધી તો પછી ફાઇલો જોઈને આમ નહીં થાય ને, આ યાર માથાનો દુખાવ ક્યાં આવ્યો યાર, એમ કરીને નહીં થાય. આવો, વેલકમ. ખરેખર હવે આપણે આવી દ્રષ્ટિ, અને ખરેખર આપણા ઘરમાં જ ઇનફ કસ્ટમર નથી. બોલો,
હવે ઘરમાં જ આપણને કસ્ટમર દેખાય, ઘરમાં જ ઇન હાઉસ જ ઓર્ડર મળે છે આપણને, મોટો ઓર્ડર, રાઈટ. જંક ઓર્ડર કે ને મોટો બલ્ક ઓર્ડર ઘરનો જ છે. તો આપણે સવારે ઉઠ્યા ને કે ઘરનો ઓર્ડર એટલે શું કે તમારે ઊંઘમાં પણ એમનું કામ કરવાનું, જાગતા તો કામ કરવાનું, ઊંઘમાં પણ એમનું કામ કરવાનું. હવે આપણે આ એક સમજણ શું કહીએ આપણે કે જો આપણી આ એટીટ્યુડ થઈ ગઈ ને, તો જેટલા કસ્ટમર ડિફિકલ્ટ ને એટલી આપણી અંદર શક્તિ ને સુરાતન વધે. તો બરાબર. અહીંયા તો આપણે આ શુદ્ધાત્માના ખાતામાં જમા કરવું જ છે યાર. અને આ જો માથાનું ક્લિયર થયું, બીજા બધાને જોઈ લેવાય. આમાં તો આમાં અમારે છે ને કસ્ટમર બે ટાઈપના હોય છે. એક કસ્ટમર નું હોય છે સ્ટાન્ડર્ડ, અમારું જે પ્રોડક્ટ છે કે સ્ટાન્ડર્ડ આઇટમ્સ છે એને અમે વેચીએ, એમાં અમને પ્રોફિટ થોડો લો મળે કમ્પેરેટિવલી. કરેક્ટ, અને બીજા કસ્ટમર છે ને જેનું કસ્ટમાઇઝેશન કરીએ અમે, કરેક્ટ, આખું એન્જિનિયરિંગ કન્સલ્ટન્સી સાથે કમ્પ્લીટ યસ. એટલે કે પેલું કે ને કે મેડ ટુ ઓર્ડર ટેલર. એમાં અમને વી હેવ હેફ્ટી પ્રોફિટ. એટલે આપણે ઘરવાળા બધા આવે તે કસ્ટમાઇઝ છે બધા. અચ્છા, આજે દાદાની કૃપા હારી થઈ, આપણે બીજી એક વિઝન મળી ગઈ. ઘરના લોકો ટેલર મેડ કસ્ટમર છે, આપણે વધારે હેફ્ટી પ્રોફિટ કરાવે. એટલે આપણે એ આવે ને એવા જેવા આવે ને એમનો ફોન પણ આવે તો વેલ્યુડ કસ્ટમર કરીને તરત આપણે. હવે એની સામે જો બીજી એક ઓબ્ઝર્વેશન એવું પણ છે, તમે એ કસ્ટમર સાથે કેટલું બધું ટેક્ટફુલી હેન્ડલ નથી કરતા, એ તમને આટલી ઇન્કમ આપે છે. બોલો, હવે આપણે આ ત્રીજો પેલા આ નરેશભાઈ છે ને એ પણ એવા જ ધંધાવાળા જ હતા, પણ એ નરેશભાઈ હવે કશું બોલતા નથી, બારીમાં બેસે છે અને મ્યુટ કરીને બેસી જાય. હવે શું કરવાનું, એમનો અનુભવ જોઈએ. બોલો ભાઈ, એમ પ્રકાશ પાડો તમે. ખરી વાત છે, હે ખરી વાત છે. હવે એટલે હવે આપણે કહીએ કે હવે આ બધા ઓર્ડર એક્ઝિક્યુટ કરવાના આવે, ફાઇલો આવે ને એનું સંભાળ નિકાલ કરવાનો આવે, તો હવે આપણી તૈયારી કેટલી સરસ અને પોઝિટિવ ના થાય. અને ઓકે, તમે ધંધાવાળા છે ને, તમને એકદમ સોલિડ ઓર્ડર મળેલો હોય તો તમારે કામ પર જવા માટેનો ઉલ્લાસ કેવો હોય. અરે યાર, આજે તો એમની આ કમિટમેન્ટ છે, આટલું તો આજે પતાવવાનું છે, એકદમ આટલું તો આજે પતાવવાનું. અને પતશે ને, આટલા ટકા પત્યા ને એટલે પછી એક હપ્તો આવી જશે એ લોકોનો. બોલો કેટલી તૈયારી હોય છે. હવે આ વ્યવહારની વાત છે અને આપણે અહીંયા નિશ્ચયની વાત છે. હવે એવો ઉલ્લાસ, એવી તૈયારી ધીમે ધીમે કરીને જેવી આપણી દ્રષ્ટિ ફેર થાય ને, તો પછી એ થવા માંડે. તો એ આપણે કે મોડું ચઢવાનો વારો જ નહીં આવે. જેટલો ટફ કસ્ટમર, જેટલો જાડો એટલે કે હેવી ઓર્ડર, તેટલી થશે કે નહીં યાર આજે પતાવવાનું છે યાર, હી ઇઝ માય વેલ્યુડ કસ્ટમર. નથી થતું એવું? હવે એવી જ રીતે આપણી આ અમારી વેલ્યુડ ફાઇલ છે કે આપણે જો અહીંયા જો આ ઉકેલ લાયા ને તો બિગ સીધું કહીને ફેન્ટાસ્ટિક ઇન્કમ થઈ જશે. એટલે હવે આ દ્રષ્ટિથી આપણે રહીએ તો શું મજા આવે. એટલે તો નિષ્પૃહ અને સસ્પૃહતાને એવી રીતે આપણે ડીલિંગમાં સસ્પૃહતા એના આત્માને લક્ષમાં રાખે છે, પણ સસ્પૃહતા આપણા શુદ્ધાત્માના ખાતામાં જમા થાય એક મોટી અપેક્ષા છે. અને નિષ્પૃહતા તો એટલા માટે કે એ જેટલા કોમ્પ્લિકેટેડ ને કસ્ટમ કે ટેલર મેડ ઓર્ડર છે, આપણને ઇન્કમ વધારે કરાવે છે. તો પછી એ એક્સેસ ઇન્કમ સાથે જેમ કે ને સાદી ગાડી લીધી હતી, મોટી ગાડી ના લે, બરાબર, એર કન્ડિશનર મોટી ગાડી લઈને એવું બધું થાય ને, એવી રીતે આપણી જાહો જલાલી વધે
અને જાઓ જલાલીનું માપ શું છે? તો કહે કે આપણને શુદ્ધાત્માનો અનુભવ થતો જાય. બરાબર. એ આખો દિવસ પરમાનંદ પરમાનંદ પરમાનંદ. પણ એક વસ્તુ છે, આ મને એવું ખ્યાલ આવે છે કે ફીલ થાય છે, આપણી અમુક ભૂલો જે છે ને તે આપણને બહુ મોટા ભાર સાથે ગિલ્ટ ફિલિંગ કરાવે છે, અને એને એમ કહીએ કે છાતીના પાટિયા બેસાડી દે, અને એના લીધે બહાર આવી શકતા નથી. એટલે એના પર વિશેષ ફોકસ કરીને એની પાછળ પડી જવાનું. તો પછી એક ગાડી છે ડેટ, હમ. શું કહેવાય, ડેટ લાયબિલિટી કે છે ને, એ શું કહે છે? હવે તમે મ્યુટ કરી દીધું. દેવું દેવું દેવું. શું કીધું? દેવું હા, દેવું. પણ પેલું કે ને કે ડેડ ઇન્વેન્ટરી જેવું કહે ને, એ શું કહે છે ને, કે જે એટલી મોટી છે કે એ વેચાતી પણ નથી ને માથે પડેલું છે તમારે. જગ્યા ઓક્યુપાય કરે, કેટલું બધું જેમ ઓર્ડર વસ્તુ બનાવી દીધેલી અને વેચાતી ના હોય તો તમને Dead એનો stock. ભાર રહે ને. ડેડ સ્ટોક ડેડ. Head stop. ડેડ સ્ટોક હા, એવું આ બધા કેટલાક ફાઇલો બધી એવી છે ને, તે નહીં, ફાઇલો નહીં, તે આપણી અંદરનો ડેડ સ્ટોક છે કે જે હજી નીકળ્યો નથી ને એનો ભાર બહુ લાગે છે. ચાલો એમ થાય કે આ ક્યારે જશે યાર, ક્યારે જશે યાર. એટલે એક સાયકોલોજી એના માટે એટલી બધી ભારે થઈ ગયેલી હોય ને કે આપણને ઊભા થવા જ ના દે, આપણું બળ તોડે. આપણને છે ને કે એક આપણું અંતર તોડે એમ કે તો ચાલે. એ બધી વાત બરાબર છે યાર, પણ આ તો અને બધી છે કે બધી વાત બરાબર, પણ હવે આ જે ગિલ્ટ ફિલિંગ જે છે ને, ગિલ્ટ ફિલિંગ વાળો ભાગ, એને આપણે કેમ કરીને ઓવરકમ કરીએ ને, એનું બહુ વિચારી સમજીને એની પાછળ કે ને બેક ઓફ અવર માઇન્ડ એમ કે ને, એની પાછળ કામ કર્યા જ કરીએ આપણે, કે કેમ કરીને એનો ઉકેલ લાવીએ, કેમ કરીને એનો. અને મેં એક વસ્તુ જોઈ છે કે જે બાબતમાં આપણને અંદર એક જૂનું ઊભું થાય છે, એક બળવો ઊભો થાય પોતાની ભૂલ ઉપર, યાર નહીં જોઈએ, હટો, શું છે આ બધું એમ કરીને, તો તમને એનું સોલ્યુશન, એનો રસ્તો બહુ જલ્દી મળી જાય. એના માટે વર્ષો બી નથી લાગતા. અને એવું લાગે છે કે જો તમે એટલે આપણી જો એના માટેની સિન્સિયરિટી એટલી જ દ્રઢતાપૂર્વકની થઈ ને, થોડા મહિનામાં જ એનું સોલ્યુશન આવી જાય. એ વર્ષોએ લાગતા નથી. પણ એ બાબતે આપણી તૈયારી આજે જેટલી રહેશે ને એટલો વહેલો ઉકેલ આવશે. આ સમજણ આપણને ક્યાં વાંધો આવેલી છે, પણ કેવું છે ને, વિજ્ઞાન તો વિજ્ઞાન જ છે, પણ કોઈ પણ વસ્તુ પ્રત્યેની આપણી દ્રષ્ટિ, સમજણ, જોવાની સમજણ જેટલી પોઝિટિવ, એટલું આપણે એને એનકેશ કરીએ. એનકેશ કરવું એટલે શુદ્ધાત્માના ખાતામાં આપણે જમા કરીએ, ત્યાં આપણો ઉપયોગ થાય, ત્યાં આપણા પ્રતિક્રમણ થાય, સિન્સિયરલી પ્રતિક્રમણ થાય, ઉલ્લાસ વધે, પ્રેમ ભાવ વધે, એકતા વધે, ભેદભાવ ઘટે. આ બધા પ્રમાણ એટલા બધા સરસ આપણી અંદર પ્રમાણિત થતા જાય કે જેના આધારે આપણે ઠરીઠામ રહીએ અને આપણી તૈયારી રહી ઓલ ધ ટાઈમ. આપણે કહીએ કે તૈયાર છો કે નહીં? હા, તૈયાર છું. મરેલું બોલાય પછી, યસ આઈ એમ રેડી, કમ એની ટાઈમ, એવી વાત થાય. બરાબર? બરાબર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સુબીરજી, તમારો કોઈ બીજો કોઈ પ્રશ્ન છે કે પછી? ના, જય સચ્ચિદાનંદ. ઓકે, આપણે જય સચ્ચિદાનંદ. લઈએ. સુમિત્રાબેન ક્યારના રાહ જુએ છે. સુમિત્રાબેન અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ દીપકાનંદજી, જય સચ્ચિદાનંદ સર્વે જય માતા. સચ્ચિદાનંદ. તમને મોકલ્યું છે દીપકભાઈ? મને મોકલ્યું છે? હા, 2 મોકલ્યા છે.
એમાં એવું છે કે પેલી ચારિત્ર્યની બૂમ ના હોવી જોઈએ એ છે બે છે હા મળ્યું એક મિનિટ. શું કીધું? બે આપેલા છે એક ચારિત્ર્યની બૂમ ના હોવી જોઈએ ને બૂમ હોય તો ધર્મ નહીં એવું કંઈક છે આ બહુ પહેલા મોકલેલું પણ હવે તે વખતે નતું પૂછ્યું હવે આ કહી દો હા, આપણે તો ચારિત્રનો પાયો મજબૂત રાખવો. મોક્ષે જવામાં એ એકલી જ વસ્તુ મૂળ વસ્તુ છે. તો હવે આની વાત આની જ વાત કરીને હા અને બીજું એની નીચે છે ચારિત્રની બૂમ ના હોવી જોઈએ. ચારિત્રની બૂમ આવી ત્યાં ધર્મ જ નથી. એટલે પેલા તો હવે સંજોગોમાં એમાં આપણે શું કીધું? સંજોગોમાં બૂમ પાડીએ છે તે દખલ કરીએ ના ચારિત્રની બૂમ એટલે ચારિત્રના દોષ જે થાય છે ને એની બૂમ પડે છે. હા એક્ઝામ્પલ ચારિત્રની બૂમ એટલે આપણે કહીએ કે સંયમ રહેતો નથી બરાબર એટલે વારે ઘડી સંયમ તૂટે છે. હા અને આજે આ કાળ એવો છે ને કે અણહકનું વ્યવહાર નથી આવતો હમ પણ અણહક દ્રષ્ટિમાં બહુ આવી જાય છે. બરાબર હવે એ બાબત ચારિત્રની બહુ મોટી બૂમ છે. બરાબર બહાર નથી આવતું. એ તો દાદાની કૃપા તો બહુ સારી વસ્તુ છે. આપણા સંસ્કાર સમજણ એ બહુ સારું છે. પણ જો કોઈને એ પણ આવતું હોય તો એને માટે બહુ જ એને પેલા કે ને ખૂબ પાછળ પડીને એ કરવું જોઈએ. પણ આપણે એ વાતને નથી લેતા. હમણાં આપણે આ લઈએ છીએ કે જે મનમાં રહે છે અને એને દાદા છે ને રુચિ શબ્દ કહેતા હતા. રુચિ. બરાબર હા હા હવે આ રુચિ વાળો ભાગ એટલે એને શું કહેવાય કે 5 ઇન્દ્રિયોના સુખના માટે તમને રુચિ દે. અને રુચિનો ભાગ એટલે ઈચ્છાનો ભાગ. બરાબર રુચિનો ભાગ એટલે ઈચ્છાનો ભાગ. અને જ્યાં એ ઈચ્છા રૂપે રહી છે ને હા એ તમને એમાંથી નીકળવા દેતું નથી. બરાબર સાચી વાત આ ખબર પડે? વિચાર હા આવો વસ્તુ જુદી છે હા અને ઈચ્છાનું સ્વરૂપ લેવું. બરાબર ઈચ્છાનું સ્વરૂપ લેવું એટલે એનો મતલબ એ જે ભોગવવાની ઈચ્છા થાય હા તેમાં આપણી સહી હોય. બરાબર એટલે એ જ્યાં સુધી છે ને તો એ કોઈને કોઈ રીતે પાડે ને પછી એ તમને મોક્ષે જવામાં અડચણરૂપ રૂકાવટ લાવે. બરાબર હવે બરાબર હવે એની સામે આપણે શું કહીએ છીએ? જ્ઞાન મળ્યું એટલે હવે સ્વ સુખના અભિલાષી રહ્યા. બરાબર સ્વ સુખના પોતાના આત્મ સુખના અભિલાષી રહ્યા. હમ. ઉદ્ગલનો ભાગ જે છે પ્રકૃતિનો ભાગ 5 ઇન્દ્રિયનો ભાગ હા એ સંબંધી આપણી ધીમે ધીમે કરીને નિષ્પૃહતા આવી જોઈએ કરી લેવાની છે. બરાબર હવે જો એ ક્યાં હોય? હા સ્પર્શના ભાગમાં હોય. બરાબર હવે એનો એક દાખલો આપું. કેટલાક લોકો વારે ઘડી છે ને ક્રીમ લગાડ્યા કરે છે. હા હા બરાબર હું બહુ ટ્રાય થઈ ગયું. બરાબર ટ્રાય નથી લાગતું એમ કે પછી એની પાછળ વધારે પડેલા. બરાબર
એના માટેના જે કઈ બધા સાધનો બધું હોય ને તેની પાછળ ઊંધા પડીને પડેલા. બરાબર. એટલે આપણે એમ કહીએ તો પછી એમ કહે કે કેટલા તો પેલું શું લોટથી ને શેનાથી નાય છે કે નાય છે ને સારા દેખાવા માટે, ચામડી સારી દેખાય એમ કરીને બરાબર. એ જે બધું કરે છે તે. હા. પછી બ્યુટી પાર્લરમાં જાય છે તે. આ માણસો બ્યુટી પાર્લરમાં જાય છે. હા. બોલો, આપણે નોર્માલિટી બરાબર છે, પણ જે નોર્માલિટીની બહાર આવે છે ને હા. હા. ત્યાં આપણે એક ચેતવણી મૂકીએ છીએ. બરાબર. કે કોઈ એમ કહેશે કે નોર્માલિટી માપ શું, બધું પોતાને ખબર પડે, હા. બધું જ પોતાને ખબર પડે. એટલે એ ભાગ સ્વાદના માટે તો બહુ લપ, હા. હા. અને અમુક પ્રકારના સ્વાદ વાળું જ જોઈએ, અમુક વસ્તુ જોઈએ, અમુક વસ્તુ ના ભાવે. હવે ના ભાવે વાળો ભાગ છે ને એ તો બહુ મોટો પ્રશ્ન ચિહ્ન છે ખરેખર. તમારાથી ખવાય કે ના ખવાય એ વસ્તુ જુદી છે, ને ભાવે ને ના ભાવે એ જુદી વસ્તુ છે. ભાવે ના ભાવે ખબર પડે? હા. હા. ખવાય કે ના ખવાય એ ખબર પડે? હા. હવે તમને એક દાખલો આપું. ના ખવાય એવું એક દાખલો લઈએ, આપણે હા. પોતે પર્સનલ લેવાનું નહીં. હા. તળેલું નહીં ખાવું જોઈએ. હા. હવે નહીં ખાવું જોઈએ તો બરાબર જ છે ને? હા. બરાબર, ખાવું જોઈએ ને. એ બરાબર છે કે તળેલું નહીં ખાવું જોઈએ, પણ હવે એ તળેલું ભાવે છે અને ખા હા. ખા કરે છે, બરાબર. તો હવે શું થવાનું? શું એ તો પછી છે? પેટની અંદર. છે નથી ખાવાનું, હા. એ છે નથી ખાવાનું, પણ ભાવે છે બરાબર. એટલે ખા ખા કરે, તો પેટનું શું થાય? હા, એ તો બગડે જ ને પછી. હે? બગડે ને પછી. અરે આખી જાગૃતિ પર આવરણ આવે. હા. આવરણ તો એટલે આવે. એને, હા, શું કીધું? આવરણ આવે એમ. અરે આવરણ જાગૃતિ તમને પર. સ્થૂળ આંખો ખુલ્લી ના રહે. પેલી અંદરની હા. આંખ બંધ થાય તો આગળની વાત તો સ્થૂળ, તમારો આખો શરીરનો બોજો અંદર, આખું શરીર છે ને એ ખાવાના એમાં જ ઓક્યુપાય હોય, બરાબર. અને કઈ ની કઈ સમસ્યા ઊભી થાય, જે પછી બરાબર. બીજું બધું છે. હા, એ તો મેં કહ્યું કે પેટની બરાબર છે. બધું ચાલુ થઈ જાય. અને બીજું બીજું કે કોઈ નથી ભાવતું. હા. હવે આ નથી ભાવતી વાત છે ને હા. એ બહુ જોખમ વાળી છે, કારણ કે જે બરાબર. શરીરને ગમે છે ને તે આપણે ખાતા નથી, એટલે શરીરને જરૂરી છે તે ખાતા નથી. બરાબર. ખ્યાલ આવ્યો? હા. પછી નાકની વાત લઈએ. બરાબર. આપણા ખોરાક ને એ બધું એવું છે ને, શરીર એટલું બધું ગંધાય છે, હમ. એના પરથી આપણે સમજવાનું કે આ અંદર કેવો બધો કચરો પડેલો છે, ને આપણે નાક કરીએ છીએ, ને હમ. પછી સેન્ટ લગાડીએ અને આ લગાડીએ એ વસ્તુ જુદી છે, પણ અહીંયા સુગંધ એટલે ગંધ વાળો. હા. આંખની વાત તો કઈ કરાય એવી જ નથી, હા. બધાને ખબર પડે. હા. બરાબર છે? હા. એવી જ રીતે કાનની વાત આવી ગઈ. હમ. સમજાયું? એટલે અહીંયા ખ્યાલ આવ્યો હવે? ચારિત્રનો પાયો એટલે કે જ્યાં એ 5 ઇન્દ્રિયોના વિષયોની લપ રહે છે, હા. અને એની જ્યાં પછી આગળ મેં કીધું ને એની બૂમ રહી છે, હા. બૂમ હા. ના પડવી જોઈએ, બરાબર. ચારિત્રની બૂમ ના હોવી જોઈએ. ચારિત્ર્ય બૂમ આવે તો આ ધર્મ જ નથી. એટલે આને બરાબર. થોડુંક સમજણમાં રાખીને, ઉપયોગમાં લઈને એના પ્રતિક્રમણ કરવાના. બરાબર. અને કોઈ 5-25 વર્ષ હોય તો આપણે સમજાય કે હવે એને તો દુનિયામાં જોયું નથી એટલે એની ઈચ્છા રહી.
જે હા. 50 થઈ ગયા ને હા એને તો દંડો જ રાખવો જોઈએ. અને આ 50 વર્ષ લગી ખા પી કર્યું છે, આ બધું કર્યું છે, હવે શું લપ છે, શેની લપ છે કરીને. બરાબર છતાં આપણો સમજણનો માર્ગ છે, એટલે સમજણથી એમાંથી ધીમે ધીમે કરીને નીકળી જવાનું. ખબર પડી? બરાબર ના, દંડની વાત એટલા માટે આપણે કરીએ છીએ હા કે અમુક વસ્તુ છે ને, બીજા તો કોઈ તમને વઢવાના નથી, અને બરાબર બીજા કોઈ વઢે તો તમારી પાસે બુદ્ધિના જવાબ એવા એવા છે ને કે સાંભળીને ચૂપ કરી દો. સાચી વાત એટલે પેલા પૂછાય કે મેં એમને ક્યાં કહી દીધું, કદાચ મારી ભૂલ થઈ ગઈ એમને. બરાબર પછી એ કદાચ તમે એને કીધું કહી નાખો કે તમે ડખો દખલ કરવા ના પાડી છે તો મારી જોડે કેમ કરો? હા ખબર પડી? હવે ખ્યાલ આવી ગયો ને આ ચારિત્રની બાબત. હા હા બરાબર ઓકે, બરાબર જય સચ્ચિદાનંદ. સુમિત્રાબેન, બીજો કોઈ પ્રશ્ન છે? આ બીજો પછી હમણાં ગેસ્ટ આયા છે. પછી ઓકે ઓકે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શાંતિ દાદા, શાંતિ દાદા અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય દીપકાનંદજી, જય સચ્ચિદાનંદ. માતાના દુખાવા. બોલો. હમ. અક્રમ વિજ્ઞાન છે, એપ્રિલ મે 2023. નરેશભાઈ, મારી પાસે ઓલામાંથી નથી. 23 તો નહીં હોય. અરે એપ્રિલ ગઈ છે ને, તમે વાંધો નહીં, તમે એક મિનિટ કાઢો ને. હા બોલો. ના ના દીપકાનંદજી ગઈકાલ કાઢ્યું હતું હા. નરેશભાઈ. ના, ગઈકાલે નહોતું નીકળ્યું સાહેબ. વર્તનની ભૂલ વાળું નતું નીકળ્યું નહીં. ના, નહોતું એક નીકળ્યું મારે. મિનિટ, એક મિનિટ. કયું 2023? એપ્રિલ મે 23 એટલે 4-5. હા 4-5. હા, તમે બોલો ત્યાં સુધી. ચલો બોલું. આંખને આમ ખેંચાય, આંખ ખેંચાય, પણ જોડે જોડે જ્ઞાન હાજર હોય કે આવું ન હોવું જોઈએ, તો એ ઉડી ગયું. આ જ્ઞાન મૂર્છા ઉડાવ્યા વગર રહે નહીં, પણ ચારિત્ર મોહ તો હોય જ. પાછી કોણ શું કીધું? કયું પાનું છે? પાન નંબર 26. અચ્છા, એક મિનિટ. હા, દિવ્ય દેશનામાંથી છે. હા દિવ્ય દેશના સૂત્રો. હા બરાબર. હા હા, એક મિનિટ આવ્યું, એક જ મિનિટ. બોલો. હા, હવે બોલો. બહુ સરસ સાહેબ. બરાબર, મોટું કરો. હા, એક મિનિટ બરાબર. પહેલું જ સૂત્ર જમણી બાજુ. હા, આંખને હા ને, વાંચો. હા આંખને ખેંચાય. આંખને આમ ખેંચાય, પણ જોડે જોડે જ્ઞાન હાજર હોય કે આવું ના હોવું જોઈએ, તો ઉડી ગયું બધું. આ જ્ઞાન મૂર્છા ઉડાવ્યા વગર રહે નહીં, પણ ચારિત્રમો તો હોય જ. એટલે હવે એમાં શું કહેવા માંગે છે કે ચારિત્ર મોહ તો હોય જ. ચારિત્ર મોહ હોય એટલે તમને આ સંજોગ ઉભો થાય
હા સંજોગ ઊભો થાય અને આપણે શું કહીએ આ ખેંચાય છે ને તે શું છે? તે મોહ છે. એમ હો. એ આ કુદરતી ખેંચાય છે તે મોહ આ છે. ખેંચાય છે તે મોહ છે. મોહ છે. હા બરાબર છે? હા હા એ મોહ છે. હવે એ મોહને તમે જોયું, આવું ના હોવું જોઈએ, જોયું, જોડે જોડે જ્ઞાન હા. હાજર રહ્યું કે આવું ના હોવું જોઈએ, જોયું. હા હવે જ્ઞાન પછી જે બધો સામાન શાંતિ દાદામાં રહ્યો, જે બધો સામાન, એમાં બધો જ સામાન આવી ગયો. હા શાંતિભાઈનું મન વચન કાયા બુદ્ધિ ચિત્ત અહંકારનો સામાન હા એ ચારિત્ર મોહ સ્વરૂપે રહ્યો. બરાબર છે? પહેલી વાત આ. અને ચારિત્ર મોહ કોને કીધો? તો કે એ જોવાથી જાય. ચારિત્ર મોહ બંધન કરતા નથી. જુએ બરાબર તો એ જાય, ના જુએ તો બરાબર ઊભો રહે. બરાબર ના જુએ તો એ મોહ હા ઊભો રહે, એટલે અંદર પડ્યો રહે, પાછો આપણો વેશ કાઢે. હવે ખ્યાલ આવ્યો? હા એટલે જો ખ્યાલ આપણે આવ્યો? હા હું તમને કહું હા બોલો, કે હવે બોલો. હું શું સમજો છું એ કે એને જો આપણે જોયું નહીં તો અંદર જે ચારિત્ર મૂળના પરમાણુ હતા એ પરમાણુ જાય નહીં. બરાબર. બરાબર? ચારિત્ર મૂળનું જે કર્મ ફળ હતું એ જાય. એનો શું મતલબ? ફળ જાય નો મતલબ શું? એનો મતલબ શું એનું કે પરિણામ આવે અને એ પરિણામ પાછું આવશે જોવા માટે, એમ સમજવાનું. એ ભાવ એનું છે. પરિણામ એમ નહીં, એ જે પરમાણુ રહ્યા બાકી એનું પરિણામ આવે. એનો મતલબ એ જ રહ્યો ને. હા જોઈ નહીં એટલે રહ્યું ને. ના જોયું એટલે રહ્યું. હા પણ જુઓ હું તમને કહું આવું ના હોવું જોઈએ. એ તો તમને જાગૃતિ રહે. જો જુએ ત્યારે તમને થાય ને કે આવું ના હોવું જોઈએ. હા તો એ જોનારો હોય તો જ ક્યાં ને આવું ના હોવું જોઈએ. જોયા વગર, જોનાર વગર જુએ કોણ? હા જોનાર જે છે અરે એને જોનાર જ્યારે વગર જુએ કોણ? જોનાર હોય તો જ જોવે એની ને. લપ છોડી દો, હા એની લપ છોડી દો, જોનારને જાણવાની વાત. હા ખબર પડી? હમણાં જોવાનો પુરુષાર્થ મહત્વનો છે. પ્રાથમિક પુરુષાર્થ જોવાનો છે, કારણ કે હા ઉપાધિ ઊભી છે બધી. હા બરાબર છે પણ જોનારને જ્યારે ખબર પડી કે આ મારી આંખ ખેંચાઈ જોનારને આંખ જ નથી અરે અને એને ખબર જોનાર પડે આંખ વાળો નથી. એને એને આંખ નથી અંદર ખબર પડાય. પણ પૂતગલની જે આંખ ખેંચાઈ એ જોનારને ખબર ખબર પડી ત્યારે તો એ જુએ ને, પણ પણ જોવા જો ઉભા, એને જોવા બેસે, જોવા બેસેલા હોય ત્યારે એમને દેખાય ને. હા. એ તો અચાનક જ દેખાય એમાં કઈ જોવા બેસવાની જરૂર નથી થાય. જુઓ અચાનક દ્રષ્ટિ બેસવાનો શાસ્ત્ર મતલબ એ તમારી તૈયારી. અચાનક એટલે તમારી તૈયારી. એટલે આપણે એટલે શું કહેવાય, આ જ્ઞાન ખુલ્લું થયેલું છે ને એટલે દેખાડે એવું છે, પણ તમે જુઓ તો એ દેખાય. એટલે જ્યારે જ્ઞાન જુએ ત્યારે જ એમ બોલે કે આવું ના હોવું જોઈએ, અંદરની ખબર પડે એને. અરે જુએ એ જ છે ને વાત. પણ હા બરાબર એટલે અહીંયા શું કહીએ કે આ જે જોવાનું જોયું ને, ખબર પડી. જોયું એટલે ખબર પડી. હા ખબર પડી એ જ જોયું. હવે ખબર પડી. હવે એ ખબર પડ્યા પછી અંદર બે વસ્તુ ચાલે. આમાં કશો હા વાંધો નથી. હા આમાં હા કશો વાંધો નથી થાય ને, તો હા પછી એ ગાડી આગળ વધે. પછી એવું નથી થતું? બરાબર સાંભળો હવે zero આ point. ના હોવું જોઈએ એ તો જ્યારે જ્ઞાન હોય ત્યારે થાય, નહીતર થાય નહીં. ના પણ થાય. જ્ઞાન હોય તો ના એ થાય. હા પણ જ્ઞાન હોય તો જ થાય, બાકી થાય નહીં. એની તો કઈ વાત જ નથી ને. હા આપણે વાત શું કહીએ છે, પેલી તો જોવામાં આવ્યું ને, જોયું ને, હા
હા તો આ ના હોવું જોઈએ કરીને જ થાય. પણ જ્ઞાન હા. હોય ને ના જુએ હા તો પછી તો ના થાય. એના પરિણામમાં વહી જાય. હા વહી જાય એ વાત બરાબર છે સાહેબ. હા, એટલે છે તો ચારિત્ર મોહ જ પાછો. હા છે તો ચારિત્ર મોહ, પણ હા એ ચારિત્ર મોહ પર તમારો ઉપયોગ ના રહ્યો એટલે ઊભો રહ્યો એમ વાત. હા, અને જો ઉપયોગ રહ્યો તો એ ગયું. હા, તો એ ચારિત્ર મોહ ગયું જ ને. બરાબર બરાબર. આપણે છે ચારિત્ર મોહ, આપણી જે આ ખેંચાઈ એ મૂળ ચારિત્ર છે મોહ. ચારિત્ર મોહ જ. બરાબર. બંધન કરતો મોહ નથી, ખાલી થતો મોહ છે, પણ એ ખાલી થતો મોહ જાય ત્યારે જુએ તો જાય. વાહ વાહ, બહુ સરસ. એટલે હા જોવાની આ કિંમત છે. આ તમે જે વાત કરી ને એ જ સાચી સમજ છે કે જો જોવે એ નહીં દાદાએ આપી દીધી. છે ચારિત્ર જોઈને મોહ. એટલે બરાબર. પ્રમાદ છે ને, અને હા. બીજું શું છે કે એ ભોગવટાનો પક્ષ છે અંદર. હા રુચિનો ભાગ છે. રુચિનો ભાગ રુચિનો છે. ભાગ બરાબર. રુચિનો ભાગ તમને જોવા ના દે. રુચિનો ખેંચી ભાગ જાય. તમારી પાસે ભોગવટો કરાવીને રહે. કરાવીને જ જાય. બરાબર. એટલે જાગૃતિ હોય તો જ આ થાય. જાગૃતિ છે, પણ જાગૃતિ વાપરે તો થાય. હા, વાપરે તો થાય. બરાબર. અને જેમ આપણે કહીએ ને, જ્ઞાન મળ્યું એટલે જાગૃતિ તો ખુલ્લી જ છે, એમાં કઈ સવાલ નથી. પણ એ હા જાગૃતિનો ઉપયોગ થાય હા તો જ તો થાય. પછી એ કામ કરે. પછી એટલે કે આ સત્સંગ ને બધું એના પર આપણે એ જ કરીએ છીએ ને, કે આપણી જાગૃતિ જે ખુલ્લી થયેલી છે એ હા બરાબર. જાગૃતિનું ઉપયોગ થાય, અને ઉપયોગ થયો તો પછી એ જાગૃતિ કામ કરીને જ રહે છે. અને એક વખત ઉપયોગ રહ્યો પણ ધક્કો તમને ખેંચી ગયો, હા હા તો એ ધક્કા પરિણામ પછી પણ તમે જાગતા રહેશો, બરાબર. અને જાગીને એ થયેલી ભૂલને માફી માંગશો. બરાબર. પણ જો એ જાગતા નથી અને એની રુચિમાં ખેંચાઈ ગયા, હા તો એ રુચિના આધારે એમને દોષ છે કરીને સમજાય નહીં. એમાં કશો વાંધો નહીં. એમ દાદા સંભાવે નિકાલ કરવા કીધું છે, અને સંભાવે નિકાલના ઓથા નીચે પોતે પોતાની રુચિને પોષે છે. બરાબર. એટલે ત્યાં પોતે પોતાની જાત પ્રત્યે એમાં નિષ્પક્ષ થયા નથી. દાદાએ કર્યા છે, હા હા પણ પોતાનો હજી આવો બધો પક્ષ રહેલો છે, રુચિ વાળો પક્ષ. એટલે હા, એ એ તમને એ ખેંચાઈ બધું જાય. કરાવે. પછી એ બધું બચાવ કરાવે તમારી પાસે. એ રક્ષણ પ્રકૃતિનો પણ કરે, બચાવ. બરાબર. પ્રકૃતિનું રક્ષણ પણ કરે. હા, રક્ષણ કરે. અને મૂળ વસ્તુ તો દોષ ઉભો રહ્યો એટલે ક્યારે ને ક્યારે તમારો વેસ્ટ થવાનો પાછો. બરાબર. 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 હવે આપણે ચારિત્ર વિશે વાત કરી. હા. હવે એમાં શબ્દ આવે છે કે મોક્ષે જવામાં ચારિત્ર એકલી જ વસ્તુ, મૂળ વસ્તુ છે. તમે બાહ્ય ચારિત્રની વાત કરી. ના, અંદરના ચારિત્ર. બહાર તો શું અંદરનું ચાલે? ચારિત્ર જે છે એ તો જ્ઞાતા દશા એ જ ચારિત્ર. એ હમણાં તો એને બાજુમાં મૂકો ને. હમણાં બહારની લપ છે બધી, ઉઘાડા શરમ આવે ને એવા બધા હા વ્યવહાર ઉભા છે. હા, ઉભા ઉભા એના પર બધા. આપણે ધ્યાન રાખવાનું. બરાબર. એવું નહીં? બરાબર. હા હા, બરાબર. બરાબર સાહેબ. ચાલો. નહીં તો અને ગૌણ કરી નાખશે. હા કે હા આપણે હા, તો પેલા સમજી ગયો. ચારિત્રમાં રહીએ છીએ ને એટલે વાંધો નથી કરીને. હા હા કળિયુગનું ભેજું છે ને, હા એટલે કઈ રીતે કામ કરી શકે છે. હા, એટલે રક્ષણ હા કરતો થઈ હા, જાય. રક્ષણ. ચાલો, જય સચ્ચિદાનંદ. જય એ સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શાંતિ દાદા. જય સચ્ચિદાનંદ. દીપકભાઈ, ઉભો રહો એક મિનિટ. અનમ્યુટ કરજો. હા, દીપકાનંદજી, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હા, ક્યાં ચારિત્ર ગાર્ડનમાં આવી મોહન. ગયા? ગાર્ડન નહીં, પાછળ વાડો છે આ તો, અને નારિયેલ પાડતા છે. આ માણસો અરે નારિયેલ વાહ. પાડતા છે. ઓકે ઓકે, બોલો એટલે બોલો.
કામ બી હમણાં ઠંડુ જ છે, તો મને ચારિત્રમો વિશે જ વાત કરી એટલે મેં કહ્યું ચાલો દીપક કે ચારિત્રમો વપરાઈ ગઈ, ભોજનાલય, શૌચાલય, આ બધું સવારથી આપણે એ સાંજ સુધી જે બધું હોય ને આખું કે હા ખાઈએ, ઊંઘીએ, નાહીએ, એ બધું ચારિત્રમો વપરાઈ ગઈ એટલે શું કહેવા માંગ્યા હતા કે ચારિત્રમો વપરાય. એટલે ચારિત્ર મોમાં આપણી બધી આખા દિવસની પ્રવૃત્તિ થયા કરે. હા એ ચારિત્ર મોહ આપણો બધો ટાઈમ લઈ જાય, કરાવી જાય હા આપણી પાસે. પણ હમ એમાં આપણે જાગ્રત રહ્યા ને જોયું તો હા એ આપણા ખાતામાં ગયું, બરાબર. શુદ્ધાત્માના ખાતામાં ગયું. જેમ હા કે આખા દિવસ એક પછી એક ખાધું પીધું એમાં ને એમાં જ રહ્યું, તો એ શું થયું? હમ ચારિત્ર મોહ તમને કરાવી ગયો. હા કરાવી બરાબર ગયો. છે આ પદ? કરાવી ગયું હમ આખું. પણ હવે એમાં તમે જાગ્રત રહ્યા હમ તો એ ચારિત્ર મોહ વપરાયો ના કહેવાય, ખાલી થયો કહેવાય. હવે હા ખબર પડી? જોયું એટલે જોયું એને. જોયું એટલો ચારિત્ર મોહ ગયો, હમ ખાલી થયો. પેલું બરાબર. ચારિત્ર મોહ વપરાય એટલે તમને એ એમાં એમાં રાખે. હા ઉપયોગમાં રહ્યા તો તમે તમારામાં રહ્યા. બરાબર. ખ્યાલ આવ્યો? હમ ઉપયોગમાં રહ્યા તો હમ તમે તમારામાં રહ્યા. એટલે ચારિત્ર મોહ છે, પણ ચારિત્ર મોહ તમને ના વાપર્યો, તમે ચારિત્ર મોહને હમ વાપર્યું. હમ એટલે તમે ઉપયોગમાં રહ્યા ને એટલે હમ એટલી કમાણી તમને થઈ. એટલે એમ કેવાય કે પ્રકૃતિ નાચે છે પણ હું નાચ્યો એમ કહીએ ને આપણે એવું. એ તો તમે તો નાચતા જ હા, નથી હવે. ના એ નથી. તમે તો નાચતા નથી, પણ જેટલું ઉપયોગમાં રહ્યા ને હમ શુદ્ધાત્માના ઉપયોગમાં રહ્યા એ હા આપણને શુદ્ધાત્માના ખાતામાં જમા કરાવે. ચારિત્ર બરાબર. મોહ વપરાણો કે ને એટલે તમારો ઉપયોગ ચૂકી ગયા. હા વપરાઈ ગયો અમે. આપણે જાગ્રત નહીં રહ્યા ત્યારે. ચારિત્ર મોહ તમને વાપર્યો એમ કહેતો ચાલે. ચારિત્રમો એટલો વપરાઈ ગયો. ના, ચારિત્ર મોહ તમને વાપર્યો. એ ચારિત્રમો આપણને વાપરી નાખે એમ. હા, એટલે પણ જો આપણે બરાબર. જોઈએ હમ તો આપણે એનો ઉકેલ લાવ્યો કહેવાય. એટલે નિકાલ એટલે એટલો નિકાલ થઈ જાય એમ ને. હા હા હા, બરાબર હા છે. કરેક્ટ. હવે એક બીજો પ્રશ્ન મને એ હતો કે દીપક આનંદ તો એમ કે બપોરે ઊંઘતા નથી, પણ એટલે પથારીએ ના હોય રૂમમાં એવું સત્સંગમાં સાંભળ્યું છે મેં આખું. અરે હવે હા, મને જવા દો એમ ને થાય કે હવે તો હારું તો એ જો ના એટલે મને એ મારે બેઠા બેઠા પણ ઊંઘે હા તો એને ઊંઘેલા કહેવાય કે નહીં કહેવાય? કહેવાય એટલે ઝબકી મારી જાય. હા એ હા, એવું એટલે પેલું આમ સારું સરખું સુવાનું હોય તો પેલા કે હા ને ત્યાં ઊંઘ આવી જાય ને કે એલાર્મ હા પણ સંભળાય નહીં ને એવી રીતે કરીને થાય. પણ આ તો હા એવું હા હોય ને કે તમારી ઊંઘ પૂરી થાય ને એટલે તમે હા જાગી જ જવાના. હા એટલે એનામાં મને તો બોલો. મને સરસ અનુભવ થયો કાલે કે ચાલો હવે રોજ ઊંઘું જ છું બપોરે કલાક, પણ આજે નથી ઊંઘવું એટલે પંખો બંધ કરી નાખ્યો. અને પછી ફાઇલ બેના હા પ્રતિક્રમણ કર્યા તે અંદર પ્રતિક્રમણ વાહ ઊંઘ્યા કરું, પ્રતિક્રમણ ચાલ્યા કરે છે. ખ્યાલ આવ્યો ને કલાક બે બરાબર, કલાક બહુ સુધી. સરસ. તો એટલું સરસ પછી મને રહ્યું ને, અને એટલું સરસ ડીલિંગ રહ્યું ફાઇલ બે જોડે આખું. એ આખો અનુભવ થયો એટલે બરાબર મેં છે. કીધું ચાલો આ અનુભવ આરામની લેવા જેવો. જરૂરત છે, સુવાની જરૂરત નથી હોતી. આરામની હમ જરૂરત હોય છે. એટલે હમ એ આરામની જરૂરત એટલે કેવી કે એક બાજુ આવી રીતે કે પ્રતિક્રમણ ને એવું ચાલ્યા કરતું હોય ને તમે અર્ધ જાગ્રત હમ અવસ્થામાં હોય. પેલા હાવ હમ લાકડું નહીં થઈ ગયેલા હોય. અને એ લાકડું એટલે હાવ ઊંઘી જાય ને એ પછી બહુ થોડો હમ સમય હોય. ને હમ એમાં તમારો થાક પણ ઉતરી જાય. પછી એક પ્રસંગ એવો સાંભળેલો કે બધા છોકરાઓ બધા રમતા હોય બધા, અને રમતા રમતા આવે તો કે આપતા પુત્રો એક જણો કે આપતા પુત્રો બધા ઊંઘેલા છે. તે કે આપતા પુત્રો ઊંઘેલા ના હોય એ તો બધા જાગતા જ હોય એમ કે એવું એ વાંચ્યું છે મેં. ઊંઘતા તો હે હોય, હા ઊંઘતા તો હોય. એટલે સુતા એ હા એટલે આપણે શું કહીએ, આરામ તો બધા જ કરે.
અને આપણે હમ. આજે એ લેવલના પહોંચેલા નથી, નથી. એટલે આપણે હા. એવી કોઈ સરખામણી એ કરવાની નહીં, પણ દરેક હમ. જણ પોતાની રીતે એ પુરુષાર્થમાં છે. અને હમ. આપણે બીજાના આવા દાખલા સાંભળીએ તો પછી હમ. આપણને અંદરથી પ્રેરણા થાય કે આમ હોવું જોઈએ, હમ. કે આ જીવન આપણને બધું કે હુવા માટે નથી. હમ. સૂતા જતા ને ખાતા જતા ને ફરતા જતા ને આ બધું એ જ હતું ને. હમ. પણ હવે ભાઈ બહુ થયું આપણે, હમ. ખ્યાલ આવ્યો ને? એટલે એ બધી બરાબર. હવે એટલે એને શું કે ખાય છે એના માટે, હમ. તો કે શરીર ચાલે, આપણી જાગૃતિ રહે એના માટે. હમ. આજે આ બનાવજો, આજે આ બનાવજો, એ લપ નહીં રહી. હમ. ખબર બરાબર. પડી? ખવાય તે અચ્છા. ખાવાનું, ભાવે તે ખાવાનું નહીં. ખવાય તે જ ખાવાનું. બરાબર. અચ્છા, ખવાય તે કસ્ટમર ની વાત ખાવાનું. કરીએ ને, કસ્ટમર ની નરેશભાઈ જોડે વાત કરી ને, તો પણ કસ્ટમર ક્યારેક એવા કસ્ટમર આવે ને કે મેન્ટલી રિટાયર્ડ હોય આખા, અને એકની એક વાત ઘડી રિપીટ કરે, ગાડા બી હોય આખા એમ. એકની એક વાત ઘડી એ ઘડી બને, રિપીટ કરે તો એ બની શકે. હવે આ તો બધા જ પ્રકારના માણસ છે ને, એટલે તમારી સાયકલની દુકાનમાં તો એવા બધા આવે, પણ આ બધા મોટા સાહેબોના ઘરે એવા એવા નહીં આવે. તો હમ. જોબ લઈને આવે ને કે આ કરવાનું છે કરીને, એ આ જોબ લઈને જ આવે, પણ પછી એ હમ. આવું હોય, પણ એનો કશું વાંધો નથી. આપણે સામાનો દુરુપયોગ કરવો નહીં. એ જે ના, એની પણ આપણે માનસિકતા ત્યાં છે. આપણે મેન્ટલી રિટાયર્ડ આવે પછી આપણને અંદરથી થયા કરે કે જાય તો હારું, પણ તે અંદર એવું ના બરાબર છે. થવું એટલે જોઈએ. આપણને પેલું કકડાટ જેવું લાગે, પણ આપણે શું કે મારી દુકાનમાં આવ્યો છે ને, બીજા કોઈ એને છેતરી જશે, હમ. વધારે પૈસા પડાવશે, વસ્તુ કરશે નહીં ને એવું બધું કરશે. આપણે શું કરવાનું કે એને ખબર નથી, એને હમ. તો ખબર બધું બહુ ભાન હોય નહીં ને, મેન્ટલી રિટાર્ડેડ હોય એટલે. હમ. બરાબર ને? એટલે આપણે કામ હમ. સરખું કરીને એના પૈસા લઈને એને મોકલી આપવાનું. એટલે સમજાયું? હા, એ બી ખુશ થઈને જવો જોઈએ, એમ દાદા કે ને, ખુશ થઈને જવો જોઈએ. ના, એને તો મેન્ટલ રિટાર્ડ છે, એટલે એને ખુશી ના ખુશી જેવું કોઈ સમજણ જ પડતી નથી. પણ હમ. આપણે એનું કામ બરાબર કરીને આપવાનું. હમ. ખબર પડી? બરાબર. અને હમ. એના પૈસા એ લઈ લેવાના. હમ. ચાલો, તમારે 100 રૂપિયાનું કામ થયું, હમ. તો એ તો 500 રૂપિયા આપે તમને. તો એ તો મેન્ટલ રિટાર્ડ છે, એટલે એને કઈ કેટલી ખબર બી એને પડે નહીં. ખબર જ ના હોય તો એને. તમે કહેવાનું 100 રૂપિયાનું કામ થયું છે, આ 400 રૂપિયા હમ. રાખ. ખબર હમ. પડી? હા, બરાબર. સમજાયું? હા, પણ લોકો 400 પાછા. સામા મેન્ટલી એવું થોડી ઓછી સમજણ વાળા હોય તો એનો દુરુપયોગ કરે. દુરુપયોગ એવા કરે, ધંધા છેતરે આપણે એને. નહીં કરવાના. એવા ધંધા હમ. આપણે નહીં કરવાના. બરાબર. ખ્યાલ આવ્યો? હમ. એટલે આ તો કસ્ટમર બધી ટાઈપના હોય, આપણે જોવાનું. હમ. આપણને ભેગા થયા, આપણે એનો સમય નિકાલ કરવાનો, એમનો હમ. દુરુપયોગ નહીં કરવાનો, એવી રીતે કરી નાખવાનું. એટલે બીજી વખત તો એ ફાઇલ આવશે, બીજી રીતે આવશે. બીજી રીતે આવે. બરાબર. આપણે સામાન્ય ખબર નથી, પણ આપણે આપણી હમ. જવાબદારી પૂર્વક કામ કરવા. હમ. સમજાયું? બરાબર. બહુ સરસ, બહુ સરસ. અને જય આને આપણી સચ્ચિદાનંદ. કામની સિન્સિયરિટી કહેવાય, જ્ઞાનની સિન્સિયરિટી કહેવાય, કે કોઈ ફાઇલ હમ. આપણા ઉપર બેકઅપ ના થાય. હા, ક્લેમ ના માંડે. બેકઅપ એટલે ક્લેમ હા, ના એ કરે. જ ક્લેમ એટલે હમ. પછી પાછી આવે ને હેરાન કરવા. હમ. કે આપણે ફરી પાછો કોઈનો હેરાન દુરુપયોગ, હા. મુદ્દામાં દુરુપયોગ કરીએ નહીં. હા, બરાબર. બરાબર? દુરુપયોગ ના કરે. સરસ, જી, સરસ. જય જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. બીજા કોઈને પ્રશ્ન? ગીતાબેન, તમારે ફરીથી પ્રશ્ન હતો? મહાત્માઓ, કોઈના નિમિત્તે સત્સંગ સ્વાધ્યાય આપણે માણશું. જય સચ્ચિદાનંદ. દીપકાનજી, કોઈનો કોઈ પ્રશ્ન નથી? ત્રિમંત્ર બોલાવો. દીપકભાઈ, તમે ફોલો કરજો. જય સચ્ચિદાનંદ. અનમ્યુટ કરજો. અનમ્યુટ કરો દીપકભાઈ. હા. નમો વીતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરીયાણમ, નમો આયરિયાણમ, નમો વત્સાયાણમ,
નમો વસાયાણમ નમો લોકે સર્વ સાહનમ નમો લોય સર્વ સાહુણમ એસો પંચન મુકારો એસો પંચ નમકારો સૌ પાવક પ્રણાશણો સૌવપા વપણાશણો મંગલાણમ ચ સૌવેશે મંગલાણમ ચ સૌવે સિમ પરમં હવૈ મંગલમ. પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ દરેક મહાત્માઓને જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સર્વે મહાત્માઓને. હવે પછીનો પ્રોગ્રામ 1 જ મિનિટ હશે.